અમદાવાદમાં ઇજનેર વિભાગે એવો બ્રિજ બનાવ્યો કે તમે જોઈને ચોંકી જશો। અમદાવાદના વિજયનગર રેલવે બ્રિજ પર ચમત્કાર થાય છે। રેલવે બ્રિજની ઊંચાઈ એટલી વધારવામાં આવી છે કે સામે આવતા વાહન દેખાતા જ નથી। વાહન એકદમ પાસે આવી જાય તે બાદ અચાનક દેખાય છે અને અકસ્માત સર્જાય છે। આવા અકસ્માત દરરોજ થતા હોય છે। રોડથી 3-4 ફૂટ પર બનાવેલા આ બ્રિજથી હાલાકી સામાન્ય લોકોને વધુ પડી રહી છે। બ્રિજ બનાવતા સમયે પણ રજૂઆતો ધ્યાનમાં ન લેતા ભોગવવાનો વારો હવે લોકોને આવ્યો છે। આ લેફ્ટ અને રાઈટ વાળા છે સ્પીડથી આવે ને તો સામેવાળા એની જોડે ટચ થઈ જાય, કેમ કે એ લોકો જે ઢાળ ઊંચું છે ને થોડું એના લીધે માઇનર તકલીફ કડી પડતી હોય છે। એટલે અમુક ટાઈમ બેઝિકલી જે ચલાવવાવાળો છે ને એ સ્પીડ કંટ્રોલ ના કરી શકે તો ઠોકાઈ જાય છે અમુક ટાઈમ। હા, એવું થાય છે અમુક ટાઈમ। કેટલા અકસ્માત થયા બન્યું ત્યારથી? સર હવે એવું ગણતરી તો નથી, પણ ઘણી વખત એવું થતું હોય છે। અમે જોયું છે, નોટ કર્યું છે કે ઘણી વખત એવું થતું હોય છે। આમાં ઢાળના ટર્નિંગ બે ભેગું છે અહીંયા આગળ, પ્લસ બે બાજુ રોડ છે બરાબર અને ઢાળ છે બરાબર। બે બાજુથી આવતી વાહનો અને ઢાળ ઉપરથી ઉતરતું વાહન, એટલામાં અકસ્માતનું થોડું તકલીફ રહે બરાબર છે। એટલે ઢાળ બી લગભગ 3-3.5 ફૂટ જેવો છે ઢાળ બરાબર છે। એટલે ઢાળ પણ થોડો મોટો છે બરાબર છે। એટલે એનું લેવલ કે જે કંઈ થતું હોય એ કરવું જોઈએ આની અંદર બરાબર। અમદાવાદમાં ઇજનેર વિભાગ કેવા પ્રકારની ભૂલો કરે છે તેનો એક ઉદાહરણ જે છે તે છે વિજયનગર રેલવે ક્રોસિંગ। આ રેલવે ક્રોસિંગ જે પ્રમાણે બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે રોડનો જે ઢાળ આપવામાં આવ્યો છે તેને લઈને ઘણી વખત અકસ્માતો થતા હોય છે। કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે ત્યારે અચાનક જ જે વાહન છે તેની સામે પ્રગટી જાય, એટલે કે અચાનક જ 2-3 ફૂટ જેટલું જે વાહન છે તે એકદમ નજદીક આવી જાય, ત્યારબાદ દેખાય છે ત્યાં સુધી વાહન જે છે તે દેખાતું ન હોવાના લીધે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। મોટા વાહનો જ્યારે પસાર થાય ત્યારે નાના વાહનોને પણ અકસ્માત થાય છે અને સાથે સાથે આવા અકસ્માતની અંદર ઘણા બધા જે લોકો છે તેને ગંભીર ઈજાઓ થવાના પણ જે દાખલાઓ છે તે છે। પરંતુ ઇજનેર વિભાગ દ્વારા આજે આખો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને બ્રિજનો જે સ્લોપ આપવામાં આવ્યો છે તેને લઈને જે વારંવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ જે આ બ્રિજનો સ્લોપ જ્યારે બનતો હતો એ દરમિયાન જ પણ ઘણી વખત રજૂઆતો કરી, તેમ છતાં પણ ઇજનેર વિભાગે પોતાની મનમાની કરી હોવાના લીધે આ પ્રમાણેનું જે એક સ્લોપ જેનાથી અકસ્માત થાય તેવી શક્યતા થઈ રહી છે। ત્યારે આવા જે રોડ જે છે બની રહ્યા છે અથવા બનેલા છે તેને યોગ્ય નિરાકરણ લાવી અને ત્યારબાદ લોકોને વાહન સારી રીતે દેખાય અને અકસ્માત ના થાય તે માટેનો એક પ્રયાસ જે છે તે કરવો જોઈએ તેવી લોકોની માંગ છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।